વેલકમ ફ્રેન્ડ્સ, આજે લેવાયેલી જે પીએસઆઈની પ્રિલિમિનરી એક્ઝામ છે એનું પેપર છે એની અંદર જે મેથ્સ આપેલું છે, મેથ્સ રીઝનિંગ, એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. કે પહેલો એક્ઝામ્પલ છે કે એક સાંકેતિક ભાષામાં SYMBOL સિમ્બોલને NZTMPC તરીકે લખવામાં આવે તો આ સાંકેતિક ભાષામાં નંબરને કઈ રીતે લખશો? તો અહીંયા જો તમે અહીંયા જોઈ શકો છો કે એની અંદર વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ પલાશ એજ્યુકેશન. આજે લેવાયેલી પીએસઆઈની પ્રિલિમિનરી એક્ઝામમાં જે પેપર પૂછાયું છે એની અંદર મેથ્સ અને રીઝનિંગ છે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો એક્ઝામ્પલ છે કે એક સાંકેતિક ભાષામાં SYMBOL એટલે કે સિમ્બોલને NZTMPC તરીકે લખવામાં આવે તો સાંકેતિક ભાષામાં નંબર NUMBR કઈ રીતે લખાશે? તમે ABCDEFGM છે Z સુધી અને એને નંબર આપશો 1 થી લઈને 26 સુધી, એ રીતના કરશો તો પણ જવાબ આવી જશે. પરંતુ આપણે સમય ઓછો હોય અને સમય બચાવવા માટે આપણે એક ટેકનિક વાપરીએ. અહીંયા તમે જોઈ શકો છો SYMBOL અને NZTMPC. આમાં કયો અક્ષર એસની નજીકનો અક્ષર N થોડો દૂર પડી જાય, વાયની Z, હા તો આ બીજો અક્ષર જે છે Y અને Z, વાયમાં એક ઉમેરો તો આપણને Z મળશે. તો અહીંયા જે જવાબ આવે છે, નંબરનો જે જવાબ આવે છે NUMBER, તો આના 1 2 3 4 5 અને 6. તો જે બીજા નંબરનો જવાબ છે અહીંયા Y છે બીજા નંબરનો, એમાં એક ઉમેરો તો Z આવે, તો અહીંયા યુની અંદર એક ઉમેરો તો શું આવશે? તો V. તો આપણે જો કયા ઓપ્શનમાં બીજો અક્ષર અથવા તો બીજો સ્પેલિંગ V આપેલો છે? અહીંયા F છે એટલે આ નહીં હોય, અહીંયા W છે આ પણ નહીં હોય, અહીંયા W છે આ પણ નહીં હોય, અહીંયા આપેલો છે આપણને V, માટે આ જ જવાબ હોવો જોઈએ. ઓપ્શન નંબર D એ આપણો સાચો જવાબ છે. બીજી તમે ટેકનિક યુઝ કરી શકો, પરંતુ પરીક્ષામાં એ સમયે યાદ આવે ના આવે એના કરતાં આ રીતના થોડું જોઈ લેવાનું. એ જ રીતના સેકન્ડ એક્ઝામ્પલ છે કે નીચે આપેલી શ્રેણીમાં આગામી પદ કયું હશે? તો તમે અહીંયા જો KLNQ, તો જો કેની અંદર હું 1 ઉમેરું તો L થશે, HIJKL. Lની અંદર હું 2 ઉમેરું LMN, N થશે. Nની અંદર હું 3 ઉમેરું તો શું થશે? HIJKLMNOPQ. તો Qની અંદર હું 4 ઉમેરું તો QOPQ, RSTU, તો પહેલો અક્ષર આવશે U. ચલો એ સોલ્વ થઈ ગયું. હવે રહી વાત વચ્ચેની, તો અહીંયા 3 ને 4, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 7 18. ખબર પડી? તો અહીંયા તમારી ક્રમિક એકી સંખ્યાઓ ઉમેરવાની છે. તો 18ની અંદર 7 પછીની એકી 9 થશે, 18 ને 9 27. અને રહી વાત છેલ્લાની, તો અહીંયા છેલ્લું જોઈએ F જે છે FEDC, આ જો રિવર્સમાં આપેલું છે CDEF, તો C પહેલાંની સંખ્યા કઈ આવશે? તો B આવશે, તો અહીંયા આવશે B, U27B. ઓપ્શન નંબર C એ આપણો સાચો જવાબ છે. એક્ઝામ્પલની વાત કરીએ કે P એ Qનો ભાઈ છે, X એ Pની માતા છે, Y એ Xના પિતા છે. અહીંયા બહુ લાંબુ રિલેશન આપેલું છે તો આપણે એ રીતે ટ્રાય કરીએ. P એ Qનો ભાઈ છે તો P અને Q બંને ભાઈ થયા. તો P ભાઈ છે તો ભાઈ છે એટલા માટે આપણે પ્લસ કરીએ, પુરુષ છે એટલા માટે. Qનું ખબર નથી તે આપણે રવા દીધું હાલ. પછી શું કહેલું છે કે X એ Pની માતા છે, તો અહીંયા જે X છે એ Pની માતા છે એવું કહેલું છે આપણે. તો X માતા છે એટલે માઇનસ આવશે. અને જો X એ Pની માતા હોય તો Qની પણ માતા કહેવાય જ, તો બંનેની માતા X થઈ. આગળ છે Y એ Xના પિતા છે, તો અહીંયા જો Y એ Xના પિતા, તો Xના પિતા Y છે તો આપણે Y જે છે એ આવશે પ્લસ, કારણ કે પિતા છે. આગળ છે Z એ Qનો પુત્ર છે, તો અહીંયા Q જે છે એનો પુત્ર છે Z, તો પુત્ર છે એટલા માટે આપણે પ્લસ કર્યું. તો ઝેડનો P સાથે કયો સંબંધ છે? તો આ Z જે છે એનો P સાથે કયો સંબંધ હોય? આ બંનેનો સંબંધ. તો અહીંયા જો આ ઝેડના પિતા અથવા માતા Q હોઈ શકે અને એમનો જે ભાઈ છે એ P છે. તો Z અને Pનો સંબંધ કાં તો ભાણેજનો હોય કાં તો ભત્રીજાનો હોય, પરંતુ અહીંયા ઓપ્શન આપેલું નથી, તો ઉપરોક્ત બધા પૈકી એક પણ નહીં. હવે આગળના એક્ઝામ્પલની વાત કરીએ કે
અહીંયા વિધાનો આપેલા છે, એના ઉપરથી આપણે તારણ જોવાના છે. તો જો કે બધા જ ટેબલ ખુરશી છે, તો બધા જ ટેબલ, તો આપણે અહીંયા જે ટેબલ છે એ આપણે બધા જ ટેબલ ખુરશી છે એવું લખી દઈએ. અને બીજું છે બધા પડદા ખુરશી છે, તો અહીંયા બીજું એવું એક્ઝામ, બધા પડદા એટલે જે પડદા છે એ અલગ વસ્તુ છે ટેબલ છે, પણ એ ખુરશી કહેવાય એટલે બંનેને એકમાં સમાવી લીધા. હવે એના ઉપરથી તારણ નીકળે છે કે બધા પડદા ટેબલ છે, બધા પડદા ટેબલ છે શક્ય નથી ચોકડી. અને કેટલીક ખુરશી પડદા નથી, કેટલીક ખુરશી પડદા નથી, બધી જ ખુરશીઓ પડદા કહી શકાય, બરાબર છે. તો અહીંયા શું આવશે? આ પણ ખોટું પડશે. તો તારણ 1 કે 2 પૈકી કોઈ અનુસરતું નથી. આગળના વિધાનની વાત કરીએ. વિધાન નંબર 5 જે છે કે બધી જ પેન પેન્સિલ છે, તો તમે બધી જ પેન એ પેન્સિલ છે એવું કહેવા માગે છે. એક પણ પેન્સિલ કોણ માપક નથી. હવે અહીંયા શું થશે? એક પણ પેન્સિલ કોણ માપક નથી, તો કોણ માપક તો આખી વસ્તુ જ અલગ છે, પેન્સિલ સાથે એનો સંબંધ નથી. તો હવે અહીંયા જો કોઈ પણ પેન કોણ માપક નથી, કોઈ પણ પેન કોણ માપક નથી, આ સાચું છે. કેટલીક પેન કોણ માપક છે, નથી થતું, કારણ કે પેન અલગ છે એ પેન્સિલ થાય છે. બધા કોણ માપક પેન છે એ પણ નથી થતું. કેટલાક કોણ માપક પેન છે એ પણ ખોટું. તો અહીંયા શું હશે? માત્ર તારણ 1 અનુસરે છે, ઓપ્શન નંબર સી. 7મા નંબરનો ક્વેશ્ચન છે કે MPRX, S અને Z એક સીધી હરોળમાં બેઠા છે. S અને Z મધ્યમાં, M અને P છેડા ઉપર છે. R એ એમની ડાબી તરફ છે, તો Pની જમણી તરફ કોણ છે? તો માની લો કે આ હરોળ છે. હવે શું કહેલું છે આપણને? M અને P છેડા ઉપર છે, પરંતુ એના પહેલાં એક સ્ટેટમેન્ટ છે કે R એ એમની ડાબી બાજુ છે. તો R એ એમની ડાબી બાજુ છે. તો અહીંયા જો M છેડા ઉપર છે, તો એમની ડાબી બાજુ એટલે આ બાજુ R આવશે. તો એના ઉપરથી બીજું વિધાન ફલિત થાય છે કે M અને P છેડા ઉપર છે, તો અહીંયા M તો આવી ગયો, તો P આ છેડા ઉપર હોય. S અને Z મધ્યમાં છે, તો S અને Z અહીંયા મધ્યમાં છે, તો વધ્યું કોણ? તો વધ્યું ખાલી X. X એ અહીંયા હોવો જોઈએ. અને આપણને પ્રશ્ન પૂછ્યો છે કે Pની જમણી બાજુ કોણ છે? આ P છે, એની જમણી બાજુ કોણ છે? X. માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, X. RESPONSIVENESS રિસ્પોન્સિવનેસ શબ્દોના અક્ષરમાંથી કયો શબ્દ બનાવી શકાય? તો અહીંયા જો પહેલો છે NEST, તો આખામાં ક્યાંય ટી નથી, તો આ તો નહીં જ આવે. બીજું છે એક્સેસ. હવે જો એક્સેસની અંદર E, તો અહીંયા E આવી ગયો. પછી X ક્યાંય નથી, તો એક્સેસ પણ નહીં આવશે. ત્રીજો છે સ્પિનર, તો સ્પિનરની અંદર S આવી ગયું, પછી P આવી ગયું, I આવી ગયું, પછી N 2 વખત આવી ગયા, E આવી ગયું ફરી, અને R. તો આ સ્પિનર શબ્દ બને છે. મારે ઓપ્શન નંબર ડી જોવાની જરૂર નથી, આમ પણ ડી આપેલો નથી. ડીની અંદર સ્પીડની અંદર ડી, તો ઓપ્શન નંબર સી આપણો સાચો છે. પ્રશ્ન નંબર 9 આપેલો છે કે નીચે પૈકી કયો વિકલ્પ અન્ય વિકલ્પ કરતાં જુદો પડે છે? તો અહીંયા જો BKM જે છે, બરાબર છે, તો અહીંયા ENPR અને NTZ તમે થોડુંક ધ્યાનથી વિચારો. અહીંયા બી અને કેનો સીધો ડાયરેક્ટ સંબંધ નથી, પણ કે અને એમની વચ્ચે બેનો ગાપ HIJK, KLM, બરાબર. કે પછી 2 છોડો એટલે એમ આવશે. એ રીતના NPમાં HIJKLMN OP, N પછી 2 ઉમેરો તો P થાય. એ જ રીતના અહીંયા PR તો PQR એ થઈ જાય છે. અને TZમાં જોવો છો TUV, અહીંયા V આવવો જોઈએ, એની જગ્યાએ Z છે. માટે તમે ઓપ્શન નંબર ડી જે છે એ આનાથી અલગ પડે છે. આ રીતના તમે વિચારી શકો છો. એરિયલ તો યુરેનસ, તો ટાઇટન તો શું આવે? તો અહીંયા એ એનાલોગનો પ્રશ્ન છે. તો યુરેનસ એ શું છે? ગ્રહ છે, અને એરિયલ એનો ઉપગ્રહ છે. આ થોડુંક જનરલ નોલેજનો ક્વેશ્ચન છે. બની શકે કે કદાચ આ ના બી ફાવે, પણ આ મેથ્સને સીધો ડાયરેક્ટ સંગત નથી, છતાં પણ આપણે રિઝનિંગના પ્રશ્ન તરીકે લઈ લીધો છે. ટાઇટન, તો ટાઇટન એ શનિનો ઉપગ્રહ કહેવાય. આ શનિ એ ગ્રહ છે અને ટાઇટન એ ઉપગ્રહ છે. તો ટાઇટન એ કોનો ઉપગ્રહ છે? તો શનિનો, ઓપ્શન નંબર બી. આગળના પ્રશ્નની વાત કરીએ કે એક પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણ લાવવા ફરજિયાત છે, મતલબ 40% હોય તો પાસ કહેવાય. એક વિદ્યાર્થી 70 ગુણ મેળવે છે અને 50 ગુણથી નાપાસ થાય છે, તો મહત્તમ ગુણ કેટલા હશે? તમે સમજો, વિદ્યાર્થીને 70 ગુણ આવ્યા
અને 50 ગુણથી તે ફેલ થાય છે. જો એણે 50 ગુણ મેળવી દીધા હોત તો 120 માર્ક આવી ગયા હોત. 120 માર્ક આવી ગયા હોત તો 120 માર્ક્સ કેટલાય? પાસ કહેવાય. તો 40% 120 માર્ક્સ થયા. તો પરીક્ષામાં મહત્તમ ગુણ એટલે મહત્તમ ગુણ 100% હોય તો કેટલો આવશે? 100 ગુણ્યા 120 ભાગ્યા 40. 40 તારી 120, માટે 300 માર્ક્સની પરીક્ષા હશે એવું કહી શકાય. આગળનો પ્રશ્ન છે કે 15 પરિણામોની સરેરાશ 40 છે. જો પ્રથમ 8 પરિણામોની સરેરાશ 38 છે અને અંતિમ 8 પરિણામોની સરેરાશ 41 છે તો 8મું પરિણામ કયું હશે? તો અહીંયા તમે જુઓ, 15 પરિણામોની સરેરાશ 40 છે તો 15 ટોટલ કેટલા હશે? 600, બરાબર. એમાંથી શું કીધું? પ્રથમ 8 પરિણામોની સરેરાશ 38 છે તો 8ની 38 છે. એ રીતના અંતિમ 8 પરિણામોની સરેરાશ 41 છે તો અંતિમ 8ની 41. તો એનું શું થશે? 8 1 8 ને 8 4 32. હવે આપણને એવું કીધું કે 8મું પરિણામ કયું હશે? તો અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા 8 ને 8 થશે 16. તો આ જે 16 થયા, આ 16ની ટોટલ ગુણ કરીએ, એમાંથી 15ના ગુણ બાદ કરી દઈએ તો 8મું મળી જશે. તો આ 328 ને 304 એટલે 632, એમાંથી 600 બાદ કરો તો 8મું પરિણામ 32 હશે. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. આગળનો ક્વેશ્ચન છે 13મો, કે જો 20 ટેબલની ખરીદ કિંમત 25 ટેબલની વેચાણ કિંમત જેટલી હોય તો ખોટની ટકાવારી કેટલી થશે? આવો દાખલો હોય તો જે ખરીદ કિંમત હોય એ વેચાણ કિંમત થઈ જાય અને જે વેચાણ કિંમત હોય એ ખરીદ કિંમત થઈ જાય. હવે આપણે જોવાનું છે ખોટની ટકાવારી. તો ટકાવારીમાં ખોટ શોધવાનું છે. તો 20 અને 25નો ડિફરન્સ કેટલો થાય? 5 અહીંયા મૂકવાનો છે. છેદમાં ખરીદ કિંમત મૂકવાની છે. ખરીદ કિંમત કેટલી છે? 25. અહીંયા 25 ગુણ્યા 100, 5 5 25 ને 100 ભાગ્યા 5, 20% હંમેશા ખોટ જાય. ઓપ્શન નંબર બી. 14મું એક્ઝામ્પલ છે 7 વત્તા 3√5 અને 7 - 3√5નું વર્ગમૂળ કેટલું હશે? મતલબ આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરો અને એનું વર્ગમૂળ કાઢો. તો અહીંયા તમે 7 વત્તા 3√5 અને બીજા કૌંસમાં છે 7 - 3√5, બરાબર છે, એનું વર્ગમૂળ લેવાનું છે. તો અહીંયા a માઇનસ બી અને a પ્લસ બી સૂત્ર આપણે એપ્લાય કરીએ તો a² - b² થાય. તો એ પ્રમાણે વર્ગમૂળની અંદર 7નો વર્ગ માઇનસ અહીંયા થશે 3√5નો વર્ગ. તો 7નો વર્ગ થશે 49 માઇનસ 3√5. તો 3નો વર્ગ 9 અને વર્ગમૂળ 5નો વર્ગમૂળ 5 અને એનો વર્ગ 5. તો 9 × 5 = 45. 49 - 45 એટલે થશે 4 અને એનું વર્ગમૂળ 2. તો માટે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. 15મા એક્ઝામ્પલની વાત કરીએ. 0.00027નું ઘનમૂળ કેટલું? તો ઘનમૂળ શોધવાનું છે. આને આવું લખી શકાય 27ના છેદમાં આ 1 2 3 4 5 6 મીંડા આવશે. 1 2 3 4 5 6 ને એનું ઘનમૂળ શોધવાનું છે. તો 27નું ઘનમૂળ તો 3 થાય અને આ એ શું થયું? આ 10 લાખ. એનું ઘનમૂળ કેટલા થાય? 3 મીંડા એ ઘનમૂળમાં 1 મીંડું આવશે. આ બીજા 3 મહિના 1 મીંડું ને 1નું 1, 3 ભાગ્યા 100. તો 0.03 આપણો ઓપ્શન છે. ઓપ્શન નંબર બી. કે નીચેની શ્રેણીનું 10મું પદ કયું હશે? તો અહીંયા તમે જુઓ 1 7 17 31 49. તો હું એવું કહું, 1ની અંદર કેટલા ઉમેરો તો 7 થાય? તો 1ની અંદર 6 ઉમેરો તો 7 થાય. 7ની અંદર કેટલા ઉમેરો તો 17 થાય? તો અહીંયા 7ની અંદર 10 ઉમેરો તો 17 થાય. 17ની અંદર 14 ઉમેરો તો 31 થાય ને 31ની અંદર 18 ઉમેરો તો 49 થાય. તો તમે કહેશો આના ઉપરથી 6 ને 4 10, 10 ને 4 14, 14 ને 4 18. તો અહીંયા શું આવશે? હવે એની અંદર 22 ઉમેરવા પડશે. તો 49 ને 22 કેટલા થશે? તો કે તમે કહેશો 71. પછી 22ની અંદર 26 ઉમેરો તો 71ની અંદર 26 ઉમેરો તો કેટલા થશે? 97. પછી 22 26 પછી અહીંયા 30 ઉમેરવાના. તો 97માં 30 ઉમેરો તો 127. પછી અહીંયા 30 આવે તો અહીંયા 34 ઉમેરવાના. 127 ને 34 161 થાય. અને અહીંયા 34 છે તો 38 ઉમેરવાના. તો અહીંયા કેટલા થશે? 199. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10મું પદ થશે 199. ઓપ્શન નંબર સી. એક્ઝામ્પલની વાત કરીએ. 3/2 અને 27/8નો સમ ગુણોત્તર મધ્ય કેટલો?
તો સમગુણોત્તર મધ્યક શોધવા માટે વર્ગમૂળ લેવાનું. જે સંખ્યા આપેલી છે 3/2 અને બીજી સંખ્યા આપેલી 27/8, બસ આટલું જ કરવાનું છે. તો અહીંયા વર્ગમૂળમાં થશે 27 તારીખ 81 અને 8 દુની 16, 81નું વર્ગમૂળ 9 અને 16નું 4, 9/4. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. 18મો એક્ઝામ્પલ છે કે જો y એ x ના સમપ્રમાણમાં ચાલે તથા x બરાબર 3 હોય અને y બરાબર 6 હોય તો x બરાબર 7 હોય તો y નું મૂલ્ય કેટલું થશે? તમે સમજો, x અને y સમપ્રમાણમાં છે. જો આ 3 છે તો આ 6 છે, મતલબ ડબલ છે. 3 × 2 કરો તો 6 થાય. તો અહીંયા x 7 આપેલા છે તો y નું મૂલ્ય કેટલું થશે? અહીંયા 7 છે તો 7ના ડબલ કરો 14. સમપ્રમાણમાં છે એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. 20મો એક્ઝામ્પલ છે કે એક કાર બીજી કાર કરતાં 20 કિલોમીટર પ્રતિ કલાકની જેટલી ઝડપે વધુ ઝડપે ગતિ કરે છે. જો બીજી કારને 600 કિલોમીટરનું અંતર કાપતા પહેલી કાર કરતાં 15 કલાક વધુ લાગે તો પહેલી કારની ઝડપ કેટલી હશે? આવા દાખલા બને ત્યાં સુધી ઓપ્શન પરથી કરો તો વધારે સમય બચે. અહીંયા પહેલા નંબરની કાર અને બીજા નંબરની કાર સમજજો. હવે પહેલો ઓપ્શન લઈએ છે. માની લો કે પહેલી કારની ઝડપ કેટલી હશે? 40 કિલોમીટર આપણે રાખીએ, 40 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે અહીંયાથી કરો. એક કાર બીજી કાર કરતાં 20 કિલોમીટર કલાક જેટલી વધુ ઝડપે ગતિ કરે છે. આના 40 કિલોમીટર હોય તો આના કરતાં આ 20 કિલોમીટર પ્રતિ કલાક કહેવાય, કારણ કે પેલા કરતાં 20 કિલોમીટર વધારે ઝડપી કરે. તો બીજી કારની ઝડપ 20 હોય તો પ્રથમની 40, આ ડબલ થઈ ગયું. હવે એવું કીધું કે બીજી કારને 600 કિલોમીટરનું અંતર કાપતા પહેલી કાર કરતાં 15 કલાક વધુ લાગે. તો જો બીજી કારને 600 કિલોમીટરનું અંતર કાપવાનું છે તો 600/20 કરો તો 30 કલાક લાગે. અને પ્રથમ કારને 600 કિલોમીટરનું અંતર કાપવા માટે 40ની સ્પીડ છે તો 15 કલાક લાગે. તો હવે જો તમે જોઈ શકો છો બીજી કારને પહેલી કાર કરતાં 15 કલાક વધારે લાગે છે. પહેલી કારને 15 લાગે છે, બીજી કારને એના કરતાં 15 વધારે એટલે 30 કલાક લાગે. માટે પહેલો ઓપ્શન આપણો સાચો છે, ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન છે, થોડો જટિલ છે પરંતુ સોલ્વ કરશો તો 5 થી 6 માર્કના પ્રશ્ન એની અંદરથી પૂછાશે. કે PQRSTU 7 મિત્રો છે, અલગ અલગ શહેર પાટણ, મહેસાણા, નડિયાદ, કલોલ, રાજકોટ, વડોદરા, અમદાવાદમાં કામગીરી કરે છે. ક્રમમાં હોય એ જરૂર નથી. તેમાં કામના સ્થળે જવા માટે અલગ અલગ વાહનનો ઉપયોગ કરે છે. બસ, ટ્રેન, રિક્ષા, સાયકલ, સ્કૂટર, કાર અને હોડી. જે પણ ક્રમમાં હોય જરૂર નથી. હવે પહેલું વાક્ય છે, એસ એ કલોલ કે પાટણમાં કામ કરતો નથી. એના ઉપરથી કશું સાબિત નથી થતું, એ આગળ જોઈશું. જે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે છે તે વડોદરામાં કામ કરે છે. ચલો, તો જે ટ્રેનમાં જાય છે એ વડોદરામાં કામ કરે છે, આટલું તો ક્લિયર થઈ ગયું. પછી બીજા નંબરે પી રાજકોટમાં કામ કરે છે. તો અહીંયા આપણે પી અને પી માટે ફાળવેલું છે રાજકોટ. ચલો, પછી ક્યુ અથવા યુ પૈકી કોઈ મહેસાણા કામ કરતા નથી. પછી જોઈશું જે વ્યક્તિ કલોલમાં કામ કરે છે તે મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે. તો અહીંયા જે કલોલવાળો છે એ મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે. ચલો, પછી ક્યુ મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે. તો આ ક્યુ લખી અહીંયા અને એના માટે બસનો ઉપયોગ કરે છે. પછી શું કહેલું છે? જે રિક્ષામાં કામ પર જાય છે તે મહેસાણામાં રહે છે. તો અહીંયા જે રિક્ષાવાળો છે એ મહેસાણા આપણે લખી કાઢીએ. પછી જે પાટણમાં કામ કરે તે હોડીનો ઉપયોગ કરતો નથી. પછી જોઈએ એસ મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરે છે. તો અહીંયા એસ લખી કાઢીએ, એ સાયકલ વાપરે છે. પછી જે રાજકોટમાં કામ કરે છે હોડી કે ટ્રેનનો ઉપયોગ કરતો નથી. પછી જોઈએ વી મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરે છે. તો આપણે વી એ હોડીનો ઉપયોગ કરે છે. આટલું સુધી ક્લિયર થઈ ગયું. આર એ ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી. ટી વડોદરામાં કામ કરતો નથી. જે વ્યક્તિ નડિયાદમાં રહે છે તે હોડીમાં કામ પર જતી નથી. હવે આપણે જોઈએ, આટલું સુધી તો ક્લિયર થઈ ગયું. વાક્ય છે કે જે રાજકોટમાં કામ કરે છે તે હોડી કે ટ્રેનનો ઉપયોગ કરતો નથી. અહીંયા જો આ રાજકોટવાળો છે એ હોડી નથી વાપરતો કે ટ્રેન નથી વાપરતો, તો એનો મતલબ કે જે કાર જ વધી છે રાજકોટવાળો કારનો ઉપયોગ કરે છે. મતલબ સાથે સાથે આપણે 1 2 3 4 5 6 7 સાધન તો આવી ગયા. હવે આર એ ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી. તો અહીંયા સ્કૂટર અને ટ્રેન, અહીંયા આર નહીં આવે, આ ટ્રેનમાં અહીંયા પણ નહીં આવે અને અહીંયા પણ નહીં આવે, આ બંને જગ્યાએ. તો આર ક્યાં હોવો જોઈએ? રિક્ષામાં. પછી તો આ આવી ગયું. ટી એ વડોદરામાં કામ કરતો નથી. તો અહીંયા જો ટીનું હજી કશું આવ્યું નથી, વડોદરામાં ટી નથી.
તો ટી ક્યાં હોય? ટી કલોલમાં જ હોય અહીંયા. તો હવે કયો વધ્યો? PQRST, તો અહીંયા યુ વડોદરામાં હોય. બસ થઈ ગયું. એસ એ કલોલ કે પાટણમાં કામ કરતો નથી. એસ જે છે એ કલોલ તો આવી ગયું, પાટણમાં કામ કરતો નથી. જો એસ જે છે એ કલોલમાં કામ નથી કરતો એટલે અહીંયા કલોલ પણ નહીં આવે અને પાટણ પણ નહીં આવે. પાટણ અહીંયા પણ નહીં આવે, તો પાટણ શું આવશે? અહીંયા આવશે. તો હવે આના બાબતે સિમ્પલ થઈ જશે. નડિયાદમાં વ્યક્તિએ હોડીમાં કામ નથી જતો, તો આ નડિયાદ આવશે. અને અહીંયા કલોલ વધ્યું, સોરી કલોલ નહીં, હવે કયું ખાલી અમદાવાદ જ વધ્યું છે, તો અહીંયા અમદાવાદ આવશે. અને આના પરથી આપણે પ્રશ્નો સોલ્વ કરીશું. તો પહેલો પ્રશ્ન, આર નીચે પૈકી કઈ જગ્યાએ કામ કરે છે? તો આર તો મહેસાણામાં કામ કરે છે, ઓપ્શન નંબર એ. પછી બીજો પ્રશ્ન છે, નીચે પૈકી કયું જોડકું સાચું છે? તો ક્યુ પાટણ કાર, તો અહીંયા ક્યુ પાટણ અને બસ છે એ ખોટું છે. વી મહેસાણા બસ, તો વી અમદાવાદ છે એ ખોટું. યુ વડોદરા ટ્રેન, તો યુ ટ્રેન અને વડોદરા, તો ઓપ્શન નંબર સી સાચો છે. પછી કે વી મુસાફરી માટે શેનો ઉપયોગ કરે છે? તો વી મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરે છે. તો અહીંયા વી એક પણ આવશે નહીં. અને એસ નીચે પૈકી કયા શહેરમાં કામ કરે છે? તો એસ અહીંયા આપણો છે નડિયાદ શહેરમાં કામ કરે છે, ઓપ્શન નંબર બી. કે લોખંડ, હરણ અને પાઇનેપલ. હવે તમે જો કે લોખંડ, હરણ અને પાઇનેપલ. પાઇનેપલ એ ફ્રૂટ છે, હરણ એ પ્રાણી છે, અને લોખંડ એ નિર્જીવ વસ્તુ છે, ધાતુ છે. તો હવે શું આવ્યું? આ ત્રણેયને એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી, તો ત્રણે ત્રણ અલગ અલગ વસ્તુ આવશે, ઓપ્શન નંબર સી. સમાજ સેવકો, પુરુષો અને ચિત્રકારો. હવે જો જે સમાજ સેવક હોય એ પુરુષ હોય, અને બની શકે એ ચિત્રકાર પણ હોય. જે પુરુષ હોય એ ચિત્રકારો હોય, અને જે સમાજ સેવકો પણ હોય, કારણ કે બંનેનો ગુણધર્મ પુરુષનો જ છે જાતિ. અને જે ચિત્રકાર હોય પુરુષ પણ હોય અને સમાજ સેવક પણ હોઈ શકે. માટે એની અંદર ઓપ્શન નંબર એ આવશે. ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા હોય થોડા થોડા પ્રમાણમાં, એટલે ત્રણેયનો પહેલા નંબરનો સિલોગ આવશે. ઇલેક્ટ્રિક સાધન, ડીવીડી અને ટેલિવિઝન. તો તમે જોઈ શકો છો બંને ઇલેક્ટ્રોનિક સાધન, આ ઇલેક્ટ્રોનિક સાધન, પછી આ ડીવીડી અને આ ટેલિવિઝન. તો કઈ રીતના? ટીવી અને ડીવીડી બંને અલગ અલગ છે, એટલે બંનેને એકબીજા સાથે સંબંધ નથી, પરંતુ બંને ઇલેક્ટ્રોનિક સાધન કહેવાય, એટલા માટે ઓપ્શન નંબર ડી આવશે. એ જ રીતના 29મો પ્રશ્ન છે, પૃથ્વી, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. તો આ પૃથ્વી આપણી જે છે એની અંદર યુરોપ પણ આવી ગયેલો છે અને ઓસ્ટ્રેલિયા ખંડ પણ આવી ગયેલો છે, માટે ઓપ્શન નંબર ડી એ રીતના આવશે. પછી આગળ છે પુરુષો, સ્ત્રીઓ અને ખેલાડીઓ. તો આ જે ઓપ્શન નંબર બી તમે જુઓ, ખેલાડીઓ. હવે ખેલાડીઓમાં કેટલાક સ્ત્રી પણ હોય અને કેટલાક પુરુષ પણ હોય, એટલા માટે પુરુષ, ખેલાડી, સ્ત્રી આ રીતના સંકળાયેલા હોય. ઓપ્શન નંબર બી એ રીતના થાય છે. કે સુજય અને વિજય એક વ્યવસાયમાં 7:9 ગુણોત્તરમાં મૂડીરોકાણ કરે છે. 8 મહિના બાદ સુજય પોતાની મૂડી પરત લઈ લે છે. જો તેમને નફો 8:9 પ્રમાણમાં મળ્યો હોય તો વિજય કેટલા મહિના મૂડીરોકાણ કર્યું હશે? તો અહીંયા જો સુજય અને વિજય હવે 7:9 પ્રમાણમાં રોકાણ કરે છે. 8 મહિના બાદ સુજય પોતાની મૂડી પરત લઈ લે છે. તો જો તેમને નફો 8 તો આ બાજુ નફો લખી 8:9 પ્રમાણમાં મળે છે, તો વિજયે કેટલા મહિના મૂડી રોકાણ કર્યું છે? તો આ સિમ્પલ છે. જો સુજયના 8 મહિના બાદ, એટલે સુજયે તો 8 મહિના સુધી કામ કરેલું જ હશે, અને વિજયનું શોધવાનું છે. તો અહીંયા જો 8 કેન્સલ, આ 9 કેન્સલ, તો એક્સ બરાબર આવશે 7 મહિના. તો ડાયરેક્ટ તમારો જવાબ ઓપ્શન નંબર સી એ રીતના કરી શકો છો. 32મો એક્ઝામ્પલ છે, સાદા વ્યાજે મૂકેલી એક રકમ 15 વર્ષે 3 ગણી થાય છે, તો વ્યાજનો દર કેટલો હશે? સાદા વ્યાજમાં સિમ્પલ યાદ રાખવાનું, અહીંયા જેટલા ગણી રકમ આપેલી છે એમાંથી એક બાદ કરો, તો 2 લખવાના, અને એને 100 વડે ગુણી દો તો 200. તો આ 200 ભાગ્યા અહીંયા 15 મૂકી દેવાના, તો જવાબ તમારો આવશે 5×3 અને 5×40, 40 ભાગ્યા 3 એટલે 13.33% થાય. તો અહીંયા એક પણ ઓપ્શન આપેલો નથી, ઓપ્શન નંબર ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 1000નું 10%ના વ્યાજ દરે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો સૂત્ર જ છે આપણી જોડે, A = P1 + R/100n. તો અહીંયા 2000 રૂપિયા મૂડીરોકાણ છે, 1 + 10/100
એની 3 ઘાત, તો અહીંયા થશે તમારા 2000 ગુણ્યા અહીંયા એક ઉડી જાય, 10 એકા 10 ને 11 ભાગ્યા 10 એનો ઘન. તો તમે જુઓ 2000 11નો ઘન થશે 1331 ભાગ્યા 10નો ઘન થશે 1000. તો અહીંયા કેટલા થશે 2662. હવે આ તો શું આવ્યું, વ્યાજ મુદ્દલ આવ્યું. તો 2662માંથી તમારી મૂડી બાદ કરો તો 662 રૂપિયા આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. માની લો કે x વિદ્યાર્થી હોય, એમને 40 દિવસ લાગે છે. જો 10 વિદ્યાર્થીઓ વધુ મેળાય તો x + 10 થાય, તો એમને 35 જ દિવસ લાગે છે. હવે અહીંયાથી તમે છૂટું પાડો તો અહીંયા 40x બરાબર 35x વત્તા 350. તો 40માંથી 35 જાય તો 5x બરાબર 350. તો x બરાબર 70 થશે. ઓપ્શનમાં આપેલું નથી, માટે ઓપ્શન નંબર ડી આવશે આપણો સાચો જવાબ. 35મો એક્ઝામ્પલ છે કે એક વ્યક્તિ પાસે રૂપિયા 50,000 છે. તે પૈકી એક ભાગથી 3% દરે અને બાકીનો ભાગ 8% દરે સાદા વ્યાજે રોકાણ કરે છે. જો 3 વર્ષના અંતે તેને કુલ 7500 રૂપિયા પ્રાપ્ત થયા હોય તો 3% દરે તેણે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હશે? સૌથી પહેલાં અહીંયા જો 3 વર્ષના 7500, તો 1 વર્ષના કેટલા થયા? તો 1 વર્ષના 2500 રૂપિયા થયું વ્યાજ, કારણ કે સાદું વ્યાજ છે. હવે આપણને પૂછેલું છે 3% દરે. તો આવું કરવા માટે તમારે શું કરવાનું? જેટલી ટકાવારી આપેલી છે 8% અને 3%નો ડિફરન્સ લઈ લો 5%. એની સામે અહીંયા તમારે લખવાનું છે કુલ કેટલા છે? તો કે 50,000 માઇનસ. હવે જોવાનું છે 3%ના દરે તેણે કેટલા રૂપિયા? તો 3% ઉપર તમે ચોકડી મારો અને જે 8% છે 8%ને ગુણો તમે વ્યાજ સાથે. તો 2500 ગુણ્યા 8 કેટલા થયા? 25 8 કેટલા થયા? 200 અને અહીંયા 2 લાખ. તો 5% એ 2 લાખ અને 50,000નો ડિફરન્સ મોડમાં શું થાય? તો 1.5 લાખ. તો 1% એ કેટલો? તો 1% એ તમારો જવાબ આવશે 30,000 રૂપિયા. માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. આગળનો એક્ઝામ્પલ છે કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી એક ટ્રેનની લંબાઈ 400 મીટર હોય તો એક સ્થિર થાંભલાને પસાર કરતાં કેટલો સમય લાગે? તો અહીંયા આપણું સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો ઝડપ કેટલી છે? 80 કિલોમીટર પ્રતિ કલાકમાં છે ને અહીંયા મીટરમાં છે, તો એને 5/18 વડે ગુણી નાખીશું. અને અંતર આપેલું છે આપણે 400 મીટર અને સમય શોધવાનો છે t. હવે આના પરથી આપણે જોઈએ તો અહીંયા જો 8 × 5 = 40, 400, તો આ 400 ઉડી ગયા, તો t બરાબર 18 સેકન્ડ થાય. ડાયરેક્ટ જવાબ આવી જશે ઓપ્શન નંબર બી. બે ટ્રેન 200 મીટર અને 180 મીટર લંબાઈ ધરાવે છે. તેઓ એકબીજા તરફ અનુક્રમે 30 કિલોમીટર અને 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો એમને એકબીજાને પસાર કરતાં કેટલો સમય લાગશે? ફરીથી એ જ સૂત્ર વાપરવાનું છે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે અંતર આપણને આપેલું છે 200 + 180 મીટર. આ 200 મીટર અને 180 મીટર અંતરનો હંમેશા સરવાળો થાય. સમય શોધવાનો છે t. હવે ઝડપમાં જો બંને ટ્રેન એકબીજા તરફ આવે છે એટલે એકબીજાની વિરુદ્ધ દિશા થઈ, આમ વિરુદ્ધ દિશા તો નહીં કહેવાય પણ એકબીજાની સામસામેની દિશા. તો જ્યારે સામસામેની દિશામાં ગતિ કરતી હોય તો ઝડપની હંમેશા સરવાળો થાય. તો 30 + 42 અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં છે, તો એને 5/18 વડે ગુણીશું. હવે આપણે જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ તો આ 30 અને 42 થયા 72, તો 18 × 4 = 72. તો અહીંયા 5 × 4 = 20 બરાબર અહીંયા 200 અને 380 / t. તો અહીંયા 2 = 19. તો t બરાબર 19 સેકન્ડ આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. એક તરવૈયો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરી શકે છે. તેને નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય પ્રવાહની દિશામાં સમાન અંતર કાપતા લાગતા સમય કરતાં 3 ગણો હોય તો પ્રવાહની ઝડપ કેટલી હશે? તો અહીંયા જો માની લો કે પ્રવાહની ઝડપ v છે, તો આપણે v શોધવાનું છે. તો સ્થિર પાણીની ઝડપ કેટલી છે? તો 8ની અંદર v ઉમેરી દો પ્રવાહની ઝડપ બરાબર. હવે તેને પ્રવાહની દિશામાં સમાનાંતર એટલે આ 12 કિલોમીટર છે, તો આ પણ 12 કિલોમીટર છે, તો આ 12નું ખાસ મહત્ત્વ નથી. તો સમાનાંતર કાપતા લાગતા સમય કરતાં 3 ગણો થાય. તો 8 આ જે છે એની સ્થિર પાણી ઝડપ, એમાંથી પ્રવાહની ઝડપ બાદ કરો અને એના કરતાં 3 ગણો. ઇક્વેશન સોલ્વ કરો. 8 + v બરાબર 24 - 3v. તો 4v બરાબર 24 - 8 એટલે 16. તો v બરાબર 4 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર બી. એક લંબચોરસનું ક્ષેત્રફળ 80 ચોરસ સેન્ટીમીટર છે. જો તેની પહોળાઈ 8 સેન્ટીમીટર હોય તો વિકર્ણની લંબાઈ
કેટલી હશે? હવે તમે સમજો, લંબચોરસમાં કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એનું ક્ષેત્રફળ છે એ 80 આપેલું છે, એમાંથી પહોળાઈ 8 આપણને આપેલી છે, તો L ગુણ્યા 8 બરાબર 80, તો લંબાઈ આપણને મળશે 80/8 એટલે 10 શું કહેવાય સેન્ટીમીટર મળશે. હવે વિકર્ણની, લંબચોરસની અંદર વિકર્ણ ક્યારે બનશે? તો આજે આપણને લંબાઈ આપેલી છે આપણને 10 સુધી છે, પહોળાઈ 8, અને આ વિકર્ણનું માપ શોધવાનું છે, તો આ તો પાયથાગોરસ પરથી બની જશે. તો અહીંયા જો કે વિકર્ણનું માપ શોધવું છે તો આ ભાગને x ધારી લઈએ, તો x² બરાબર 8નો વર્ગ વત્તા 10નો વર્ગ, 8નો વર્ગ 64 વત્તા 100 164, અને એની અંદર તો x બરાબર √164. હવે જો 164નું વર્ગમૂળ 10 તો નહીં આવે, 12 પણ નહીં આવે. હવે 13.5, તો 13નો વર્ગ કરો 169, 164 કરતાં વધી જાય તો આ પણ નહીં આવે, તો જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 30 મીટર વ્યાસના એક વર્તુળાકાર મેદાનની ફરતે 1 મીટર પહોળાઈની લોન બનાવેલી છે, તો આ લોનનું ક્ષેત્રફળ કેટલું? માની લો કે આ વર્તુળ છે, એનું શું કે વ્યાસ 30 મીટર છે, તો ત્રિજ્યા કેટલી થાય? તો કે 15 મીટર. હવે આ મેદાનની ફરતે 1 મીટર પહોળાઈની લોન બનાવેલી છે, તો અહીંયા 1 મીટર પહોળાઈની લોન આ રીતના બનાવેલી છે ગોળ ગોળ, તો આ લોનનું ક્ષેત્રફળ કેટલું થાય? જો આ 15 હોય આટલો ભાગ આટલા સુધી, તો આ ભાગ કેટલો થાય? 16. તો હવે મેદાનનું અંદરનું ક્ષેત્રફળ કેટલું થશે? πr², એટલે કે પાઈ અને 15નો વર્ગ એટલે કેટલે થાય? 225 π, અને બહારનું ક્ષેત્રફળ πr² લઈએ તો પાઈ, અને 16નો વર્ગ તો 256 π. હવે આપણે આટલો ભાગ શોધવાનો છે, તો ટોટલ ક્ષેત્રફળમાંથી અંદરનું બાદ કરીએ તો 256 π - 225 π, તો આ કેટલા થશે? 25 ને 6 31 π, અને પાઈની વેલ્યુ 31 ગુણ્યા 3.14, તો 31 તારી 93, એટલે જે જવાબ આવે છે અહીંયા એ 604 704 કે 804 ને મેચ થતું નથી એ આગળના પ્રશ્નો છે કે એક સાંકેતિક ભાષામાં કુલ વેવ્સ ચિલ્ડ વેધર, તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે કોમન ઉડાડવાનું ટ્રાય કરીએ. અહીંયા જો આ કુલ અને આ કુલ, તો અહીંયા કોમન શું નીકળશે? એક આ 3 કુલ થયા, તો અહીંયા શું અને શું આ કોમન. પછી એ રીતના અહીંયા ચિલ્ડ પહેલામાં ને ત્રીજામાં જો તો પીક અને પીક ઉડી જશે. પછી અહીંયા ઇઝ અને ઇઝ, તો અહીંયા આરો. પછી અહીંયા સિઝન, તો NIC. ક્લિયર? હવે આપણે ટ્રાય કરીએ. પછી આમાંથી જાન્યુઆરી સ્કૂલ મંથ લવલી, અહીંયા જો મંથ અને મંથ, તો આ મો એમ ઉડી જશે. હવે પ્રશ્નો સોલ્વ કરીએ આપણે કે વેધરનો સંકેત શું હશે? તો વેધરનો અહીંયા તમે જુઓ, વેધરનો અહીંયા શું વધ્યું? ટી અથવા ચી, તો ઓપ્શન ડી ચી અથવા ટી. ડીએ કોનો સંકેત છે? 42મો, તો અહીંયા જો ડીએ કોનો સંકેત છે? તો અહીંયા જાન્યુઆરીનો, તો ઓપ્શન નંબર બી. ચીલ ડિસેમ્બરનો સંકેત શું થશે? અહીંયા તમે જો ડિસેમ્બર માટે, અહીંયા ડિસેમ્બર માટે શબ્દ છે એની, તો એની વાળો જ ઓપ્શન જોવાનો છે, એની પીક, ઓપ્શન નંબર ડી. એ રીતના KISURO શેનો સંકેત છે? તો અહીંયા જો KISU અને RO, તો આ અહીંયા કી વધેલું છે, તો અહીંયા લવલી વધેલું છે, તો લવલી વાળો ઓપ્શન જોઈ લો. તો અહીંયા લવલી વાળો, હા, લવલી ચિલ્ડ મંથ. કી એટલે શું થશે? અહીંયા તમે જોઈ શકો છો, કી એટલે અહીંયા લવલી થશે, તો કી એટલે પહેલું લવલી આવશે, તો લવલી ચિલ્ડ મંથ. અને ડેન્સ ફોર લવલી વેધર માટે કયો સંકેત છે? તો અહીંયા જો વેધર શબ્દનો તો ટી અથવા ચી નક્કી કરી શકાતું નથી, તો માટે ઓપ્શન પણ જ આવશે કે નિશ્ચિત કરી શકાય નહીં. શ્રેણીનો અભ્યાસ કરી 46 થી 50ના વિકલ્પ પસંદ કરો. અહીંયા ઉપરોક્ત શ્રેણીમાં કેટલા સંકેતો વ્યંજન પછી આવે છે? સંકેત એટલે આ એક જો એક આ એ
પછી આ પર્સન્ટેજ, આ ડોલર, એન્ડ અને આ હેશટેગ. તો એ ડોલર પછી શું કે વ્યંજન પછી આવે છે, તો આ એક બી આવે છે, પછી બીજા આર આવે છે, પછી આ 5 નથી આવતા, પછી એમ આવે છે અને એસ આવે છે. તો ટોટલ 4 આવે છે, ઓપ્શન નંબર સી. આગળની વાત કરીએ કે નીચે આપેલી શ્રેણીની ગોઠવણી પર નીચેના જૂથ પછી કયું જૂથ આવશે? BC7. તો અહીંયા જુઓ તમે BC7, અહીંયા જો BC7 એટલે મૂળ પેલું આપેલું નથી. પછી બીજું છે $5. તો $5 આ બીજું ગ્રુપ. ત્રીજું છે 6M એન્ડ, તો 6M એન્ડ. તો ચોથું ગ્રુપ કયું બનશે? તો ઓપ્શનમાંથી બનશે SPU. આ વચ્ચે આવી જાય છે વિશિષ્ટ અક્ષર, બરાબર છે, સિમ્બોલ. તો SPU આપણો જવાબ આવશે, ઓપ્શન નંબર. પછી જો શ્રેણીમાંથી બધા સંકેત દૂર કરવામાં આવે તો નીચે પૈકી કોણ જમણા છેડાથી 12મા સ્થાને હશે? તો આ સંકેતો આપણે દૂર કરી ગાલીએ તો 12મા સ્થાને કોણ આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આપણો જવાબ આવશે N. જો શ્રેણીના પ્રથમ 10 પદોને ઉલટાવીને લખીએ તો ડાબા છેડીથી 7મા સ્થાને કોણ આવશે? તો અહીંયા જો ડાબા પહેલાં 10 પદો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે તો એનાથી 7મો ક્રમ 1, 2, 3, 4, 5, 6 અને 7. તો જવાબ આવશે 7. એની અંદર 7 નંબર ઓપ્શન આવશે. પછી કીધેલું છે કે શ્રેણીમાં જેની તરત આગળ સંકેત હોય અને તરત પછીની સંખ્યા હોય તેવા મૂળાક્ષરોની સંખ્યા કેટલી? તો આપણને એવું કહેલું છે કે શ્રેણીમાં જેની તરત આગળ સંકેત હોય અને પાછળ સંખ્યા હોય એ આ મૂળાક્ષરોની સંખ્યા કેટલી? એક તો આ આવી ગયું @C7. પછી બીજું કે બીજું અહીંયા બનશે હા ટકાની આગળ ડોલરની આગળ નહીં એમ એક આ બનશે M&4. પછી અહીંયા આપણી જોડે ટોટલ 2 એવા આવશે, તો 2 જવાબ આવશે. પ્રશ્ન છે એક શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય અને તેની તિર્યક ઊંચાઈ 12 હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? શંકુ માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે πRL 22/7. R ત્રિજ્યા 7 અને તિર્યક ઊંચાઈ 12. 22 × 12 કરો તો 220 અને 44 264 થાય ચોરસ સેન્ટીમીટર. એ જ રીતના 52મો ક્વેશ્ચન છે એક કૂવો 11.2 મીટર વ્યાસ ધરાવે છે. ચલો 11.2 મીટર વ્યાસ એટલે 5.6 મીટર ત્રિજ્યા હોય અને 8 મીટર ઊંડાઈ ધરાવે છે. તો મહત્તમ પાણી કેટલું સમાઈ શકે? મતલબ આપણે ઘનફળ શોધવાનું છે અને કૂવો નળાકાર હોય તો નળાકારનું ઘનફળનું સૂત્ર πr²h. તો 22/7. R એટલે 5.6 એટલે 56/10, 56/10 અને 8 મીટર ઊંડાઈ છે. તો હવે અહીંયા 7, 8, 56 અને અહીંયા પણ 7 × 8 56 કરશો તો 8, 8 અને 8 એ થશે 8 નું ઘન 512 અને 22 × 7 કરશો 154. એનો તમે ગુણાકાર કરશો તો 78,848 788 લીટર આવશે. 53મો એક્ઝામ્પલ છે કે 132 ઘન સેન્ટીમીટર ચાંદીના જથ્થામાંથી 1 મિલીમીટર વ્યાસનો તાર બનાવવામાં આવે તો તારની લંબાઈ કેટલી થશે? અહીંયા સેન્ટીમીટર છે, ઘન સેન્ટીમીટર, અહીંયા મિલીમીટર છે. તો 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર થાય અને એ તો વ્યાસ આપેલો છે. તો ત્રિજ્યા કેટલી થાય? તો ત્રિજ્યા અડધી થાય, તો 0.05 સેન્ટીમીટર થાય. હવે આ બાજુ 132 તો આપેલું જ છે ઓલરેડી ઘન સેન્ટીમીટર. હવે બનાવવાનું છે તારની લંબાઈ. લંબાઈ માટે આ તાર શું થયો? તો કે નળાકાર, અને નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? πr²h. તો 132 બરાબર 22/7. R એટલે 0.05 એટલે 5/100 કરી દઈએ ડાયરેક્ટ. 5/100 અને 5/100 અને હાઇટ શોધવાની છે. તો અહીંયાથી તમે 22 6 132 અને 6 7 42 અને આ પાછું 25 4 100 તો 42 4 168 અને ગુણ્યા 100 0 તો હાઇટ મળે છે 16,800 સેન્ટીમીટર. એને મીટરમાં કન્વર્ટ કરવાની છે તો 168 મીટર આપણને જવાબ મળે. ઓપ્શન નંબર બી 168.
68. 54માં દાખલાની વાત કરીએ કે 10 મીટર લાંબી, 15 મીટર પહોળી અને 80 મીટર લંબાઈની ઊંચાઈની એક લંબઘન ટાંકીનું ઘનફળ કેટલું? તો લંબઘન ટાંકી છે એનું ઘનફળનું સૂત્ર છે L × B × H. તો 10 મીટર ગુણ્યા 15 મીટર, અહીંયા સેન્ટીમીટરમાં આપેલું છે તેને 100 વડે ભાગી દઈશું તો અહીંયા 0 0 0 0 ઉડી જશે. 15 8 120 ઘન મીટર જવાબ આપણો આવશે. ઓપ્શન નંબર A 120 ઘન મીટર. 55મો દાખલો છે. 55મો પ્રશ્ન છે કે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ એટલે શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવી દેવાનો. સૌથી નાની સંખ્યા 2, પછી આવશે 7, પછી 11, પછી 14, ફરીથી 14, પછી 21, 25 અને 30. હવે મધ્ય શોધવા માટે બંને બાજુથી એક એક સંખ્યા ઉડાડતા જો. 7, 25, 11, 14, વચ્ચે બે સંખ્યા વધી એનો સરવાળો કરીને 2 વડે ભાગશો તો જવાબ આવશે આપણો 14. એટલે મધ્યસ આવી ગયો આપણો 14. આગળના પ્રશ્નની વાત કરીએ કે નીચે આપેલ માહિતીના મધ્યક અને બહુલકનો તફાવત કેટલો થાય? તો અહીંયા જો 12, 15, 13, 18, 20 અને 15 અને 22. તો એને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ, ચડતા અથવા ઉતરતા ક્રમમાં. તો સૌથી પહેલાં આવશે 12, પછી 13, પછી 15, ફરી 15, પછી 18, 20 અને 22. તો જુઓ આમનો જે મધ્ય બહુલક છે આ 15 થશે. તો કારણ કે 2 વખત આવેલું છે બહુલક 15 અને મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ શોધવા માટે સંખ્યા ઉડાડતા જો 12, 22, 13, 20, 15, 18. વચ્ચે કોણ વધ્યું? તો 15. તો મધ્યસ્થ પણ 15 આવશે. માટે તફાવત કેટલો થશે? 0 થશે. એ જ રીતના આગળનો એક્ઝામ્પલ છે 57મો કે એક વર્ષમાં લીપ વર્ષ ન હોય તેવા કોઈ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? હવે જો લીપ વર્ષ ન હોય તો સાદું વર્ષ હોય. સાદા વર્ષમાં કેટલા? 365 દિવસ હોય. હવે 365 દિવસમાં કેટલા અઠવાડિયે જોઈ કાઢીએ તો એને 7 વડે ભાગી દઈએ આપણે. તો 365 ભાગ્યા 7 કરીએ તો 7 × 5 = 35. તો 7 × 2 = 14. તો એક વધારાનો દિવસ હોય. હવે 52 અઠવાડિયા એટલે કે 52 રવિવારો તો આવવાના જ છે, એ તો ફિક્સ છે. તો 53મો રવિવાર આવેની સંભાવના કેટલી? તો જે 7 દિવસ હોય અઠવાડિયાના બીજા એમાંથી એક દિવસ આખા વર્ષનો વધારાનો વધ્યો તો 1/7 એની સંભાવના છે. ઓપ્શન નંબર A. 58મો ક્વેશ્ચન છે કે અહીંયા પ્રોબેબિલિટી શબ્દ આપેલો છે. કોઈ બે અક્ષર પસંદ કરવામાં આવે તો બંને અક્ષર સ્વર હોય તેની સંભાવના કેટલી? સૌથી પહેલાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અક્ષર છે. 11 અક્ષરમાંથી 2 અક્ષર પસંદ કરવાના છે. 11C2. હવે 2 અક્ષર પસંદ કરે, બંને અક્ષર સ્વર હોય તેની સંભાવના કેટલી? હવે આપણી જોડે સ્વર કેટલા છે? તો જો O, A, I, 4 સ્વર છે. આ 4 સ્વરમાંથી 2 સ્વર હોય એની સંભાવના કેટલી? તો 4 × 3 છેદમાં 1 × 2. અહીંયા આવશે 11 × 10 છેદમાં 1 × 2. આ તો ઉડી જશે. હવે 2 2 4 ને 2 5 10. તો 3 × 2 = 6 ભાગ્યા 11 × 5 = 55. ઓપ્શન નંબર B એ આપણો જવાબ છે. કે નીચેની આકૃતિમાં રેખા એમ એ આ જે છે ત્રિકોણ એબીસીની બાજુ એબીને સમાંતર છે તો ખૂણા એનું મૂલ્ય શોધો. તો જો જ્યારે આ બંને રેખાઓ સમાંતર હોય તો આ એક ઝેડ આકારે આપણો એક યુગ્મ કોણ બને છે. તો અહીંયા જે ખૂણાનું માપ હોય 50 એ જ અહીંયા હોય તો એની વેલ્યુ 50 આવશે. માટે આપણો જવાબ ઓપ્શન નંબર B એ 50 આવશે. 60મો એક્ઝામ્પલ છે કે એક કાટકોણ ત્રિકોણ સમદ્વિભુજ બાજુ હોય કે જેની સમદ્વિભુજ એટલે જેની 2 બાજુ સરખી હોય તો સરખા ખૂણાનું માપ કેટલું થશે? આ કાટકોણ ત્રિકોણ છે તો એક ખૂણો તો 90 હોય, બાકીના 2 ખૂણાઓનું માપ પણ 90 હોય એનો સરવાળો. હવે બંને સરખા છે તો આ પણ 45, આ પણ 45. તો આપણો જવાબ આવશે 45 ડિગ્રી. કે નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ છે? 2, 7, 16. પછી આ છે તો જો 2ની અંદર હું 5 ઉમેર્યું તો 7 થાય. 7ની અંદર હું 9 ઉમેર્યું તો 16 થાય. એ 46માં કેટલા ઉમેરીશ તો 67 થશે. તો 21 ઉમેર્યું તો 67 થાય. અને 67માં કેટલા ઉમેર્યું તો 92 થાય. તો 67ની અંદર 25 ઉમેરું તો 92 થાય. તો એક વસ્તુ તો મને ખબર પડી કે 5 ને 4 9, આ 21 ને 4 25. તો અહીંયા 9 ને 4 13 આવતા હશે. 13 ઉમેરો 16 ને 13 કેટલા થાય?
તો કે 29 થાય અને 29માં તમે એ રીતના 13 ને 4 17 ઉમેરો તો 46 થઈ જશે. માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી. મહેશનો જન્મદિવસ ક્યારે આવે છે શોધવાનું છે. વિધાન આપેલા છે એના ઉપરથી કે તે જાન્યુઆરીમાં 7 તારીખ પહેલાં આવે છે અને તેની જન્મ તારીખ 3ના ગુણાંકમાં છે. તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો વિધાન અ કેટલું જ જવાબ આપવા પર્યાપ્ત છે. 7 તારીખ પહેલાં આવે છે એટલે 1 2 3 4 5 6 તારીખમાં આવશે. તેનો જન્મ તારીખ 3ના ગુણાંકમાં છે એટલે કાં તો 3 એકા 3 અને કાં તો 6 બે જવાબ આવશે, 3 અથવા તો 6. તો વિધાન અ એકલું પર્યાપ્ત છે? ના, નથી. વિધાન બ એકલું એ પણ નથી. બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા પૂરતી નથી. બંને વિધાનોમાં આવેલી જવાબ આપવા આવશ્યક છે. તો આપણને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો ઓપ્શન નંબર સી આવશે કે બંને વિધાનોમાંથી આપેલી માહિતી જવાબ આપવા પૂરતી નથી. આગળ છે ક્યુના પિતા કોણ છે શોધવાનું છે. વિધાન અ આપેલું છે આર અને ક્યુ ભાઈઓ છે. આર અને ક્યુ ભાઈઓ છે, બરાબર છે. અને વિધાન બ એસની પત્ની ક્યુની માતા છે. તો ક્યુની માતા એટલે એસની પત્ની એટલે એસની પત્ની એ ક્યુની માતા છે. તો એસ એ પિતા થાય, તો આર અને ક્યુનો પિતા. હવે શું છે વિધાન? તો નીચેનામાંથી ક્યુના પિતા કોણ છે એવું આપણને કીધેલું છે. વિધાન બ એકલું જ જવાબ આપવા માટે પર્યાપ્ત છે, કારણ કે વિધાન બીમાં લખેલું છે એસની પત્ની ક્યુની માતા છે. તો ક્યુની માતા એસની પત્ની છે, તો એ વિધાન બ કાફી છે. આગળનો પ્રશ્ન છે એક સાંકેતિક ભાષામાં 297 એટલે બારી, બારણું અને છત હોય તો છતનો સંકેત કઈ સંખ્યા હશે? તો અહીંયા જો વિધાન આપેલું છે આ જ ભાષામાં 926 એટલે બારણું, દિવાલ અને બારી. વિધાન બ આ જ ભાષામાં 185 એટલે રસોડું, આંગણો અને ટાંકી. ચલો આ 297 ને 996 185 આમાંથી કોમન કયું છે? અહીંયા 297માંથી એક તો 2 નીકળે છે, અહીંયા પણ 2 નીકળે છે, અહીંયા 9 છે તો અહીંયા 9, તો 29 અને 92 કોમન નીકળે છે. તો આ બારી તો અહીં પણ બારી અને આ બારણું તો અહીં પણ બારણું, તો 7 એટલે શું થાય? છત. આપણને પૂછ્યું છતનો સંકેત કઈ સંખ્યા હશે? તો વિધાનો ઉપરથી આપણને છત મળી જાય છે. અહીંયા 185માં ક્યાંય છતનો ઉલ્લેખ નથી, તો વિધાન અ એકલું જ જવાબ આપવા માટે પર્યાપ્ત છે એવું કહી શકાય. એ જ રીતના 65મો પ્રશ્ન છે કે એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું હશે? લંબચોરસમાં શું જોઈએ? પહેલાં લંબાઈ અને પહોળાઈ જોઈએ, આટલું યાદ રાખો ક્ષેત્રફળ શોધવા માટે. હવે આ પ્લોટની પરિમિતિ 100 મીટર છે અને આ પ્લોટની પહોળાઈ 18 મીટર છે. પહોળાઈ એકલી આપેલ છે, લંબાઈ જોઈશે તો લંબાઈ ક્યાંથી મળશે? પરિમિતિ પરથી મળી જશે. તો બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા માટે આવશ્યક છે. ઓપ્શન નંબર ડી, વધારે વિચારવાની જરૂર નથી. એ જ રીતના 66મો ક્વેશ્ચન છે કે ઉમેદવાર કને ચૂંટણીમાં કેટલા મત મળે એ શોધવાનું છે વિધાનો પરથી. ઉમેદવાર કને અપાયેલા કુલ મત પૈકી 70% મત મળ્યા અને 24,000 મતદારો પૈકી 10% મતદારોએ મતદાન ન કર્યું. તો આની અંદર 24,000માંથી 10% મતદારોએ મતદાન ન કર્યું એટલે 24,000માંથી 2400 ઓછા થઈ જાય. તો જે જવાબ આવે એના કુલ અપાયેલા મત 70% મત મળ્યા. તો બંને વિધાનો જરૂરી છે. તો બંને વિધાનો આપેલી માહિતી માટે આવશ્યક છે. પછી 67મો ક્વેશ્ચન છે જો ગુણાકાર એટલે ભાગાકાર, માઇનસ એટલે ગુણાકાર, ભાગાકાર એટલે પ્લસ અને પ્લસ એટલે માઇનસ, તો 3 માઇનસ. આનો જવાબ છે એકદમ સિમ્પલ. તો 3 અહીંયા માઇનસ આપેલું છે તો માઇનસનું શું છે? તો માઇનસનો ગુણાકાર છે. પછી 15 ભાગાકારનું શું છે? તો અહીંયા ભાગાકાર એટલે પ્લસ છે તો પ્લસ કરવાનું છે. અને 19 પાછું ગુણાકાર આપેલું છે તો ગુણાકાર એટલે ભાગાકાર છે તો અહીંયા ભાગાકાર લખવાનું 8 અને વત્તાકાર એટલે માઇનસ છે તો 6 કરવાનું. હવે પહેલાં કૌંસ સોલ્વ કરવાનો છે. તો કૌંસની અંદર અહીંયા 15 તારી 45 અને 45 અને 19 કેટલા થશે? તો 64 થશે ભાગ્યા 8 માઇનસ 6. આ 64 8 માઇનસ 6 એટલે 2 થશે. આ રીતના તમે સોલ્વ કરી શકો છો. આગળનો જે પ્રશ્ન છે 68મો ખૂટતી સંખ્યા શોધો કોષ્ટકમાં. અહીંયા જો 6 15 20 8 4 5 3 5 20 એના કરતાં ઊભી ચાવી થોડીક વ્યવસ્થિત લાગે છે. 6 8 3 51 15 4 તો સિમ્પલ દેખાય છે. 6 8 48 48માં 3 ઉમેરો તો 51 થાય. 15 4 60 અને 60ની અંદર 5 ઉમેરો તો 65 થાય. આ રીતના 20 50 100 અને 100ની અંદર 20 ઉમેરો તો 120 જવાબ આવશે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. કંપની ઝેડ માર્કેટમાં પ્રતિસ્પર્ધાને લીધે મોટા પ્રમાણમાં ખોટ કરી રહી છે. તો એના પગલાં શું છે કે
કંપની જેડે તેની તમામ વસ્તુઓ પર મોટું વળતર આપવાનું શરૂ કરવું જોઈએ. કંપની જેડે તેના પ્રતિસ્પર્ધીઓની વસ્તુઓ અને પદ્ધતિઓનો અભ્યાસ કરવો જોઈએ. તો યોગ્ય વિકલ્પ છે કે એની અંદર ડાયરેક્ટ વળતર આપવાનું શરૂ ના કરવું જોઈએ. કંપની જેડે તેના પ્રતિસ્પર્ધીઓની વસ્તુઓ અને પદ્ધતિનો અભ્યાસ કરવો જોઈએ. ઓપ્શન નંબર જે 2 છે ફક્ત પગલું 2 યોગ્ય છે. કેટલાક વિદ્યાર્થીઓ સંસ્થાની નવી નીતિના વિરોધમાં સામૂહિક રજા ઉપર ગયા છે. તો પગલાં શું છે કે સંસ્થાએ નવી નીતિઓને તાત્કાલિક અસરથી પરત ખેંચવી જોઈએ. બીજું છે સંસ્થાએ આવા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક નિલંબિત એટલે કે સસ્પેન્ડ કરવા જોઈએ. બંને ઓપ્શન અયોગ્ય છે. જો નીતિ ઉપર વિરોધમાં ગયા હોય તો સંસ્થાએ વિદ્યાર્થીઓને બોલાવી અને વાટાઘાટ કરવી જોઈએ. બરાબર છે. એનાથી જે શું કહેવાય એ નીતિને પાછી તાત્કાલિક દૂર ના કરી શકાય અથવા તો વિદ્યાર્થીઓને પણ સસ્પેન્ડ ના કરી શકાય. માટે બંનેમાંથી એક પણ પગલું યોગ્ય નથી એવું કહી શકાય. 71મો પ્રશ્ન છે કે જો a વત્તા b બરાબર 7 હોય, જો a વત્તા b બરાબર 7 આપેલા હોય આપણને અને ab બરાબર 10 હોય તો a² પ્લસ b² મૂલ્ય કેટલું થશે? તો જો તમે સિમ્પલ આની અંદર a અને b એનો સરવાળો 7 થવો જોઈએ અને ગુણાકાર 10 થવો જોઈએ. તો 5 દૂની 10 થાય ને અહીંયા 5 વત્તા 2 સિમ્પલ દેખાય છે. તો a² એટલે 5નો વર્ગ 25, b² એટલે 2નો વર્ગ 4, 29. કશું કરવાનું નથી. ઓપ્શન નંબર સી એ આપણો સાચો છે. આગળનો પ્રશ્ન છે કે 30,000નું 3 વર્ષનું 13% વાર્ષિક દરે સાદું વ્યાજ કેટલું? તો I બરાબર PRN ભાગ્યા 100 સિમ્પલ ઇક્વેશન છે. 30,000 ગુણ્યા 3 ગુણ્યા 13 ભાગ્યા 100. તો અહીંયા જો 0 0 ઉડી જશે. 13 તારી 39, 39 તારી 117, 0 0 11,700 થાય. આ ક્યારે શક્ય બને? જ્યારે તમને ઘડિયાળને એવું બધું થોડું મોટે હોય ત્યારે. 73મો પ્રશ્ન છે કે કલ્પેશ એક કામ 6 દિવસમાં, રમેશ 30 કામ 8 દિવસમાં પૂર્ણ કરે. જો બંને સાથે કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? સિમ્પલ દાખલો છે. 6 ગુણ્યા 8 કરો અને 6 વત્તા 8 કરો. તો અહીંયા 6 ગુણ્યા 8 અને 14 કરો. તો અહીંયા જો 2 7 અને 2 3 તો 8 તારી 24 ભાગ્યા 7 જવાબ આવશે. તમે અહીંયા ઓપ્શન આપેલો નથી તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આગળનો જોઈએ છે કે એક સાંકેતિક ભાષામાં ફ્રેન્ચને IQHMFG હોય તો જર્મનનો સંકેત કયો હશે? અહીંયા તમે જોઈ શકો છો ABCDEFGHI. જો ABCDEFGHIFGH એટલે વચ્ચે 3 ઉમેર્યા. બરાબર છે. તો અહીંયા છેલ્લું જો C આપેલું છે. આની અંદર તમે શું કરી શકો? આગળનો પ્રશ્ન છે કે એક સાંકેતિક ભાષામાં FRENCHનો સંકેત IQHMFG હોય તો GERMANનો સંકેત કયો હશે? જો F એટલે ABCDEFGHI તો 3 ઉમેર્યા તો I થયું. તો જર્મનની અંદર જેની અંદર 3 ઉમેરો તો ABCDEFGHI જે આવશે. તો જે વાળો ઓપ્શન આ તો કેન્સલ થઈ ગયા. બીજો જોઈએ R તો OPQR. તો R અને Q નો સંબંધ શું? તો R માંથી -1 કરીએ તો Q થાય. તો E માંથી -1 કરો તમે તો શું થાય? ABCD D આવશે. તો જે પછી D આવવો જોઈએ. જે પછી E છે તો JD આ જ ઓપ્શન હોય. વધારે વિચારવાની જરૂર નથી. આગળનો વાત કરીએ 75મો. નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? તો 11ની ચાવી શું છે? તો જો 1 ને 6 7, 7 ને 4 11, -3 એટલે 8. એટલે આ ઓપ્શન તો નહીં આવશે. આત્રી સંખ્યાઓ લેવાની છે. 1 ને 6 7, 7 ને 7 14 અને 14 - 3 એટલે 11. એટલે આ જ જવાબ હોય 10,637. તમે આ કરી જશો. 1 ને 6 7 ને 8 15 - 3 12 આ પણ નહીં આવે. 1 ને 6 7, 7 ને 5 12 - 3 9 આ પણ નહીં આવે. ઓપ્શન નંબર સી આપણો સાચો છે. 76મો છે નીચે પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય નથી? અવિભાજ્ય નથી એટલે વિભાજ્ય છે એવું કહેવાય. તો અહીંયા 26નો વર્ગ જે છે 676 થાય છે. 676 આ 4 સંખ્યાઓની નજીકનો છે. એટલા માટે એવું કોઈ નિયમ નથી પણ આપણે એ રીતના સમજવાનો પ્રયત્ન કરીએ કે આ 4 સંખ્યાઓ 26 કરતાં ઓછા અવયવો વડે ભાગી શકાતી હોય તો તે વિભાજ્ય છે એવું કહેવાય. તો 1 2 થી નહીં ભાગી શકાય. 3 માં 3 થી જો સરવાળો કરો 6 3 9 ને 7 16 નહીં ભાગી શકાય.
અહીંયા 6 ને 7, 7 ને 7 14 ને 6 20 પણ નહીં, 6 ને 4 10 ને 7 17 પણ નહીં, 9 ને 6 15 ને 100, તો 3 થી તો નહીં, 4 થી તો બિલકુલ નહીં આવે, 5 થી પણ નહીં આવે કારણ કે 0 અથવા 5 જોઈએ, 6 થી નહીં આવે કારણ કે બેકી છે, 6 બેકી છે એટલા મને, 7 થી કરી જો, 7 9 63 ને 7 1 7, તો એ જ સંખ્યા આવી છે પહેલી 637, એ 7 વડે વિભાજ્ય છે, માટે બીજા આગળ ઓપ્શન જોવાની જરૂર નથી. 77માં એક્ઝામ્પલ છે કે 1400 ગુણ્યા x બરાબર 1050 હોય તો xની વેલ્યુ કેટલી થશે? 1050 ભાગ્યા 1400. તો અહીંયા તમે આ 0 0 તો ઉડી ગયા. હવે વાત કે 7 ઉડાડો તો 7 1 7, 7 5 35 અને 7 20, 7 140. ચલો 15 એટલે 5 તારી 15 અને 5 4 20, તો 3 ભાગ્યા 4 કેટલા થાય? તો અહીંયા 3 ભાગ્યા 4 કરશો એટલે 4 એ 25, 0.75 હોવા જોઈએ, તો એક પણ નહીં ઉપરોક્ત પૈકી. પ્રશ્ન છે કે એમની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે. માની લો કે પુત્રની હાલની ઉંમર n લખી કાઢીએ તો એમની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે, તો m બરાબર 3n. આજથી 10 વર્ષ પછી એમની ઉંમર m વત્તા 10 થાય અને nની ઉંમર n વત્તા 10 થાય. તે સમયની ઉંમર તેના પુત્રની તે સમયની ઉંમર કરતાં બમણી થશે, તો અહીંયા 2 લખી દેવાના, ઇક્વેશન સોલ્વ કરી દો, nની ઉંમર આવી જશે પુત્ર એટલે આપણે n ધાર્યું હતું. તો અહીંયા જો એમની વેલ્યુ આપણે 3n મૂકી દઈએ તો 3n વત્તા 10 બરાબર 2n પ્લસ 20, તો n બરાબર આપણને આવશે 10. જવાબ આવી જશે ઓપ્શન નંબર બી એ સાચો જવાબ છે. એક વ્યક્તિ એક સાયકલ 14,000ની કિંમતે ખરીદે છે, ત્યારબાદ તે 12% ખોટ સાથે તે સાયકલ વેચે છે, તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે? 14,000 ખરીદે એટલે 100%ની કિંમતે એને 14,000 રૂપિયા પડે છે. હવે એણે 12% ખોટ ખાધી એટલે એને 88%માં વેચી હોય તો સાયકલની વેચાણ કિંમત કેટલી? સિમ્પલ છે, 88 ગુણ્યા 14,000 ભાગ્યા 100. તો અહીંયા તમે 88 ગુણ્યા 14 કરો તો 88 88, 8 4 32, 8 4 32 ને 3 35, 2 8 ને 5 13, 8 ને 9 ને 3 12, તો 12,320. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. આગળનો એક્ઝામ્પલ છે કે વીરેશ તેની પાસેના 2 મકાન એક સરખી કિંમત 1.995 લાખમાં વેચે છે. જો તેને પહેલા મકાનમાં 5% નફો અને બીજા મકાનમાં 5% ખોટ ગઈ, સમગ્ર લેવેચમાં તેને કેટલા ટકા નફો કે ખોટ જાય? હવે બંને મકાન એક સરખી કિંમત જ છે એટલે આપણે કિંમતને ધ્યાનમાં લેવાની નથી કારણ કે કિંમત સરખી છે. જ્યારે કોઈ વસ્તુ ઉપર 5% જેટલા ટકા નફો થાય એટલા ટકા ખોટ ગઈ હોય તો એને હંમેશા અહીંયા 5નો બંને આંકડો એક જ છે, 5નો વર્ગ ભાગ્યા 100 કરી દેવાનો, એટલે 25 ભાગ્યા 100 એટલે 0.25% હંમેશા ખોટ જ જાય. બરાબર છે, તો ઓપ્શન નંબર બી 0.25% ખોટ. હવે આ કોષ્ટકનો અભ્યાસ કરીને આગળના પ્રશ્નો સોલ્વ કરીએ કે અહીંયા આપેલું છે કયા મહિનામાં સૌથી વધારે પુસ્તકો વેચાયા છે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. તો અહીંયા તમારે દરેક અહીંયા જો સરવાળો કરી દઈએ આપણે, 300, 400, 700, 800, 900 ને 3 1200 સમથિંગ આવશે. બરાબર છે. 2 ને 3 5 6 7 8 9, 10 ને 1 ને 3 4 ને 4 8 ને 2 10, 2 3 5 ને 3 8 ને 9. અહીંયા તમે સીધી રીતે જોઈ શકો છો જાન્યુઆરી મહિનામાં સૌથી હાઈએસ્ટ પુસ્તકો વેચાયા હોય. આંકડાનો સરવાળો ના કરો તો પણ અંદાજ આવી જાય એવો છે. પછી બીજા નંબરે આપેલું છે કે કયા પુસ્તકનું સૌથી વધારે વેચાણ થયેલું છે? તો ઊભો સરવાળો કરવાનો, 3 ને 2 5 ને 1 6 ને 2 8, અહીંયા 4 ને 3 7 ને 3 10 ને 3 13, 2 ને 2 4 ને 4 8 ને 3 11, 3 ને 2 5 ને 2 7 ને 1 8. તો તમે દેખીતી રીતે જોઈ શકો છો પુસ્તક જે છે બ એનું સૌથી વધારે વેચાણ થયેલું છે. બીજું આપેલું છે ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં પુસ્તકોના વેચાણ. તો ફેબ્રુઆરી અને એપ્રિલ મહિના આપણને એનું પુસ્તક કનું વેચાણ. તો ફેબ્રુઆરી અને એપ્રિલમાં પુસ્તક કનું વેચાણ 222 અને 386 એટલે કેટલા થશે? 6 ને 2 8 અને 608 થયું. એ જાન્યુઆરી અને માર્ચના પુસ્તકોના વેચાણનો તફાવત કેટલો છે? તો જાન્યુઆરી અને માર્ચનો આનો તફાવત, તો જાન્યુઆરી અને માર્ચ એટલે 345 ને 108, તો આ કેટલા થશે? તો 453. એનો તફાવત શોધવાનો કહેલો છે. તો આ 5 અને આ 15 155 થાય. તો ઓપ્શન નંબર એ 155 છે. RSTU અને V 7 જણા છે. ટેબલ વર્તુળાકાર ટેબલ પર કેન્દ્રાભિમુખ બેઠા છે. તો 7 જણા છે આ રીતના, 2
3 4 5 6 અને આ 7 આ રીતના બેસેલા છે. હવે શું કહેલું છે? પી એ એસ અને ટીની વચ્ચે છે. એ પછી જોઈએ યુ એ ક્યુ અને વીની વચ્ચે છે. ક્યુ એ ટીની જમણી તરફ બીજા સ્થાને છે. માની લો કે ટી અહીંયા હોય તો ક્યુ એના જમણી બાજુ બીજા સ્થાને છે, પહેલું અને બીજું, તો અહીંયા ક્યુ આવશે. હવે વાત કરીએ પી એ એસ અને ટીની વચ્ચે બેઠો છે તો અહીંયા એસ હોય અને અહીંયા ટી હોય તો એમની વચ્ચે પડેલો છે પી. એ થઈ ગયું કમ્પ્લીટ. પછી યુ એ ક્યુ અને વીની વચ્ચે બેઠો છે તો ક્યુ અને વી આ બંનેની વચ્ચે યુ બેઠેલો છે તો વધી કોણ ખાલી? અહીંયા પી આવી ગયો ક્યુ, પછી આર બાકી રહ્યો, એ આપણે મૂકી દીધું. હવે આપણે વિધાન સોલ્વ કરીએ કે વીનું સ્થાન કયું છે, તો અહીંયા વીનું સ્થાન કયું કહેવાય? તો વીનું સ્થાન પીની ડાબી તરફ બીજા સ્થાને, પીની ડાબી બાજુ બીજા સ્થાને. આ સાચું છે, બરાબર છે. પી અને યુની વચ્ચે ના આવે. પછી યુની તરફ ડાબી નથી, યુની તરફ જમણે છે, તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પછી બીજો છે એના પછીનો કે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો આપણે વિધાન જોઈ લઈએ. એસ એ આર અને પીની વચ્ચે છે, એસ એ આર અને પી આ ખોટું. ક્યુ એ ટી અને આરની વચ્ચે છે, એ પણ ખોટું. ક્યુ એ યુ અને આરની વચ્ચે છે. પી એ ક્યુની ડાબી તરફ ત્રીજા સ્થાને છે, તો પી એ ક્યુની ડાબી તરફ ત્રીજા 1 2 3, તો આ વિધાન નંબર ઓપ્શન નંબર સી એ આપણું સાચું છે. પછી આરનું સ્થાન કયું છે? તો આરનું સ્થાન અહીંયા, તો ટી અને ક્યુની વચ્ચે હોવું જોઈએ, તો એ ઓપ્શન છે ક્યુ અને ટીની વચ્ચે, તો આપણો ઓપ્શન નંબર એ સાચો છે. 87મો દાખલો છે કે એક વ્યક્તિ ઉત્તર દિશામાં, આ દિશાઓ આપણે કરી લઈએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો ઉત્તર દિશામાં 100 મીટર ચાલ્યા બાદ જમણી તરફ ફરી 75 મીટર ચાલે છે, આ જમણી બાજુ 75, ત્યારબાદ ફરી તે જમણી બાજુ 100 મીટર ચાલે છે, પાછું આ બાજુ આવી જશે, અને અંતે તે ડાબી તરફ 25 મીટર ચાલે છે, અને ત્યાંથી ડાબી તરફ 25 મીટર ચાલે છે, તો તે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો આ દિશા કઈ છે? પૂર્વ દિશામાં જઈ રહ્યો છે. 88મો પ્રશ્ન છે, એ આ સિરીઝ આપેલ છે, એમાં ખૂટતા અક્ષરો કયા છે? તો અહીંયા તમે અક્ષર શોધી કાઢો. 18 અક્ષર છે, 9ની બનાવો 18 અક્ષર હોય તો જો 1 2 3 4 5 6 7 8 9, અને અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9. હવે જો અહીંયા એ પછી બી આવે છે તો અહીંયા બી આવે છે, અહીંયા સી છે તો અહીંયા પણ સી મૂકી દઈએ. પછી અહીંયા ચોથો અક્ષર સી છે તો અહીંયા પણ સી આવી છે, સી સી. પછી આ એની આગળ કયું આવશે? બંનેની અંદર એની આગળ કયું અક્ષર ખૂટે છે એ આવવું જોઈએ, તો એ બી સી સી એ બી બી, એ બી સી સી એ બી બી, અને ખાલી જગ્યાએ તો પહેલાં આપણે જોઈ લઈએ બી સી બી સી વાળા ઓપ્શન, તો આ બી સી તો આ ગયો, સી બી પણ ગયો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ બંને ખાલી જગ્યાઓમાં જવાબ તો સરખો આવશે, તો આ એ વાળો તો ઓપ્શન નહીં આવે, માટે આપણો ઓપ્શન છે ઓપ્શન નંબર સી. કે મીના તરફ જોઈ લે કહ્યું તે મારા ભાઈની એકમાત્ર બહેનની પુત્રી છે, તો મીના ઈલાની કોણ છે? સિમ્પલ જ છે, એકમાત્ર બહેન છે, એમના જે ભાઈ છે એ મીનાના ભાઈ, એમની એકમાત્ર બહેનની પુત્રી એટલે પોતે ઈલા જ થઈ, તો મીના ઈલાની શું થાય? તો માતા જ થાય. આમાં કશું બીજું વિચારવાની જરૂર રહેતી નથી. કે વર્ષ 1991નું કેલેન્ડર અને તેના પૈકી કયા વર્ષનું કેલેન્ડર સમાન હશે? તો અહીંયા જોવાનું 1991 એટલે 1988 વત્તા 3 લખાય, કારણ કે 1988 લીપ વર્ષ કહેવાય છે, 4 વડે ભાગી શકે. એની અંદર વધારાના 3 વર્ષ ઉમેરેલા છે. તો જ્યારે આવું હોય તો જે વર્ષ આપેલો હોય એના પછીના 11 વર્ષ ઉમેરો ત્યારે સરખું કેલેન્ડર બને. તો 1991માં તમે 11 ઉમેરો તો કેટલા થશે? 2002 થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન છે કે બે સરખા પાત્રો એમ અને એન દૂધ અને પાણીથી પૂર્ણ ભરવામાં આવેલ છે. આ પાત્રોમાં દૂધનું પ્રમાણ 20% અને 25% છે, તો આ બે પાત્રોમાં એમ અને એનમાં રહેલા પાણીનો ગુણોત્તર કેટલો? હવે સિમ્પલ છે, અહીંયા 20% દૂધ હોય તો 80% પાણી હોય, અને અહીંયા 25% દૂધ હોય તો 75% પાણી હોય. ગુણોત્તર શોધવાનો છે. 16 પંચા 80 અને 15 પંચા 75, 16:15. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. 92મો પ્રશ્ન છે કે 3 સંખ્યાઓનો સરવાળો 98 છે. જો પ્રથમ બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 હોય અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:8 હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો અહીંયા તમે જુઓ,
પ્રથમ બે સંખ્યાઓનો ધારો કે A, B અને C આ 2/3 અને બીજી અને ત્રીજીનો 5/8, તો આપણે અહીંથી 3 ખેંચાશે અને અહીંયાથી 5 ખેંચાશે. હવે કરી દો, 5 દૂની 10, 5 તારી 15 ને 8 તારી 24. તો આપણને શું કહેલું છે? સરવાળો 98 છે. તો બીજી સંખ્યા કઈ? બીજી સંખ્યાનો ગુણોત્તર 15 છે. 15 ભાગ્યા અહીંયા કેટલા થશે? 24 ને 15 39 ને 10 49. અહીંયા 98, 49 દુ 98. તો આપણો જવાબ આવશે 30. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. એક પાસાને 2 વાર ફેંકતા આવેલા પરિણામોનો સરવાળો 9 આવે તેની સંભાવના કેટલી? હવે તમે સિમ્પલ છે, કોઈ પણ પાસા 2 પાસા છે, દરેક પાસાની ટોટલ મેક્સિમમ કેટલી બાર હોય? 6 આપેલા હોય પોઈન્ટ, તો હંમેશા છેદમાં 6નો વર્ગ, 2 વખત ઉછાળાને 6નો વર્ગ 36 આવશે. હવે પરિણામનો સરવાળો 9 આવે. 9 ક્યારે આવે? તો એક પાસા ઉપર 3 હોય અને બીજા ઉપર 6 હોય તો 9 આવશે. એક પાસા ઉપર 6 હોય અને બીજા પર 3 હોય તો પણ 9 આવશે. એક પાસા પર 4 હોય અને બીજામાં 5 હોય તો પણ 9 આવશે. અને એક પાસા પર 5 હોય તો બીજામાં 4 હોય તો 9 આવશે. આ સિવાય બીજી કોઈ સંભાવના બનતી નથી. એટલે ટોટલ કેટલી સંભાવના બની? 4. તો 4/36. તમે એને 1/9 કહી શકો છો. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. કે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેન દરેક 75 કિલોમીટર પછી 3 મિનિટ માટે રોકાય છે, તો કુલ 600 કિલોમીટરનું અંતર કાપતા તેને કેટલો સમય લાગશે? તો જો 600 ભાગ્યા 100 કરો એટલે કાયદેસર 6 કલાક તો લાગવાના જ છે. હવે શું કરવાનું છે? 75 કિલોમીટર પછી 0થી ઉપડે એટલે 75 કિલોમીટર કાપ્યા એટલે 3 મિનિટ માટે રોકાય. બીજા 75 કાપે એટલે 150 કિલોમીટરે પાછી 3 મિનિટ, પછી 225 એટલે 3, પછી 300 એ પાછું 3, 375 એ 3, 450 એ 3, એ જ રીતના 525 એ 3 અને 600 એ તો પોકી જ જવાની છે. તો આ કેટલું થયું? તો 1 2 3 4 5 6 7 7 તારી 21 મિનિટ, 6 કલાક અને 21 મિનિટ જવાબ આવશે. ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન છે, એક ટ્રક 550 મીટર પ્રતિ મિનિટની ઝડપે ગતિ કરે છે, જ્યારે એક બસ 45 મિનિટમાં 33 કિલોમીટર અંતર કાપે છે, તો તેમની ઝડપનો ગુણોત્તર કેટલો? તો અહીંયા જુઓ તમે કે આગળનો પ્રશ્ન છે કે એક ટ્રક 550 મીટર પ્રતિ મિનિટની ઝડપે ગતિ કરે છે, જ્યારે એક બસ 45 મિનિટમાં 33 કિલોમીટર અંતર કાપે છે, તો ઝડપનો ગુણોત્તર કેટલો? અહીંયા જો ટ્રક આપેલું છે આપણને 550 મીટર પ્રતિ મિનિટ. અહીંયા મિનિટ છે અને અહીંયા પણ મિનિટ છે, એટલે એને કન્વર્ટ કરવાનો કોઈ મતલબ નથી. બરાબર છે. આ જે ટ્રક છે અને આ બસ છે એનું 45 મિનિટમાં 33 કિલોમીટર અંતર, કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીશું તો 33,000 મીટર થશે. તો આ 33,000 કાપવા માટે એને 45 મિનિટ લાગે છે. તો હવે 550 ગુણ્યા 45 અહીંયા થશે 33,000, એટલે એને હું 33 ગુણ્યા 1,000 લખીશ. 0 0 ઉડી ગયું. તો અહીંયા 11 5 55, 11 તારી 33, 3 15 તારી 45. તો 15 5 75 ભાગ્યા 100, તો 25 તારી 75 ને 25 4 100, 3/4 ઓપ્શન છે એનો. આગળ છે 12, 16, 21 અને 36નો લસા કેટલો થશે? તો અહીંયા 12, 16, 21 અને લસા તમે આ રીતના કન્વેન્શનલ મેથડ યુઝ કરી શકો. પરીક્ષામાં જો બીજું તરત યાદ ના આવે તો તમે આ રીતના કરી શકો. 2 6 12, 2 8 16, 2 21 ને 2 18, ફરીથી 2 તારી 6, 2 4 8, 2 21 અને 2 9. અહીંયા 4 3 1 21 અને 9, 3 1 1, 3 7 21, 3 તારી 9. અહીંયા 3 1 1 7 1 અને અહીંયા આવશે 7 1 1 1. તો અહીંયા જો 7 તારી 21, 21 તારી 63 અને 63 દુ 126 દુ 252, 252 દુ 2 કરો એટલે 504 અને 504 ગુણ્યા 2 કરો તો 1008 આપણો જવાબ આવશે. ઓપ્શન નંબર સી. 97મો પ્રશ્ન છે, 2 સિક્કા હવામાં ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી એક છાપ આવે તેની સંભાવના કેટલી? સિક્કાને 2 સિક્કા છે ઉછાળવાના છે, સિક્કાની 2 બાજુ હોય એટલા માટે 2 ઘાત એવું લખાય, છેદમાં આવશે. હવે ઓછામાં ઓછી એક છાપ મળે એટલે કાં તો બંને છાપ હોય, કાં તો બંને કાંટા હોય, કાં તો એક કાંટો છાપ હોય ને કાં તો બીજો છાપ ને એક કાંટો હોય. તો ઓછામાં ઓછી એક છાપ આમાં પણ મળે. 2 3 ટોટલ 3 સંભાવના, તો 3/4 ઓપ્શન નંબર આવશે સી. 98મો પ્રશ્ન છે કે 52 પત્તામાંથી
4 પાના ખેંચવામાં આવે છે તો 4 એકા હોય તેની સંભાવના કેટલી? તો જો આ 52 પત્તા છે, ક્રમચય સંચયનો દાખલો છે, 52માંથી 4 પત્તા ખેંચવાના અને 4 એકા હોય તેની ટોટલ. હવે 4 પત્તા ખેંચવાના, 4 એકા હોય તો 4 એકા હોય તો આ રીતના 4C4 લખાય. ઉપર તો બનશે 1 છેદમાં 52C4 એટલે 52 ગુણ્યા 51 ગુણ્યા 50 ગુણ્યા 49 અને છેદમાં 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4. હવે તમે જુઓ, અહીંયા 13 4 52, અહીંયા 17 તારી 51, અહીંયા 2 25 બનશે. હવે છેદમાં આવું આવશે 1 ગુણ્યા 13 ગુણ્યા 17 ગુણ્યા 25 ગુણ્યા 49. આટલાનો તમારે ગુણાકાર નથી કરવાનો, તમારે જોવાનું છે એક આંકડો 25 આવે છે, બરાબર છે. તો 25 વડે છેદ જેનો ઉડતો હોય તો કાં તો 25 50 75 એવો કોઈ ઓપ્શન હોવો જોઈએ. અહીંયા 45 છે, 45 છે, 35 છે, તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આ સિમ્પલ લોજિક છે. 99મું એક્ઝામ્પલ છે કે 3 સંખ્યાઓ 1:2:3 પ્રમાણમાં છે. જો તેમના વર્ગોનો સરવાળો 224 હોય તો સૌથી મોટી સંખ્યા કઈ? તો અહીંયા આપણને x વત્તા 2 એટલે 2x એનો અને 3 એટલે 3x. હવે એમના વર્ગોનો સરવાળો કયો? તો આ બધાનો વર્ગ કરી દઈએ. એ આપણને આપેલો છે 224. તો તમે અહીંયા જુઓ, x² વત્તા 4x² વત્તા 9x² બરાબર 224. 9 ને 4 13 ને 1 14x² બરાબર 224. તો x² બરાબર 224 ભાગ્યા 14. 14 એકા 14, 14 છોક 84. તો x બરાબર આવશે 4. આપણને પૂછ્યું સૌથી મોટી સંખ્યા, તો મોટી સંખ્યા કઈ હશે? 3x હશે. 3 ગુણ્યા 4 એટલે કે 12 જવાબ હશે, ઓપ્શન નંબર સી. અને 100મો પ્રશ્ન છે કે જો પીની આવક ક્યુની આવક કરતાં 25% વધારે હોય તો ક્યુની આવક પીની આવક કરતાં કેટલા ટકા ઓછી? એક જ શબ્દ ઉપર આખો દાખલો છે. અહીંયા 25% વધારે છે તો 25 લખવાના, વધારે છે એટલે 100ની અંદર 25 ઉમેરી દો. ટકાવારી શોધવાની, 100 25 5 125, 100 ભાગ્યા 5 એટલે 20% આપણો જવાબ આવશે, ઓપ્શન નંબર સી. જો તમને પેપર સોલ્યુશનમાં ખબર પડી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.